Namaste, friends. Pallavi Ashwadhanandani, psychiatric social worker, friends. I welcome you as far as the evening talk is concerned. At the end of the day, we meet together and we just wish each other good night in a informal way, friends. વાત્સવનીમાં તમારું સ્વાગત છે મિત્રો. મારા આની પહેલાંની જે પોસ્ટ હતી બહુ સરસ પ્રતિભાવ મિત્રો, લોકોને બહુ ગમ્યું છે, હજી વ્યુઅર આવે છે. મને આનંદ થાય છે, તમે મારી જુદી જુદી વસ્તુ, મારા જુદા જુદા કોન્સેપ્ટ, મારા જુદી જુદી રિસર્ચ, મારા ઓબ્ઝર્વેશનને તમે જે માન આપો છો, જે એનો રિસ્પોન્સ મળે છે, રિયલી આઈ એમ હેપી. દેટ્સ ધ ઓનલી પર્પઝ. જેટલા વધારે વર્ગ બહોળા વર્ગને પહોંચે એવું મારું ઈચ્છા છે મિત્રો. આજે એક બહુ નવો સબ્જેક્ટ છે. ઇટ્સ અ કાઇન્ડ ઓફ મનોમંથન છે એક જાતનું. મેં એને શીર્ષક આપ્યું છે, મેં પહેલાં પણ કહેલું છે, નવી દ્રષ્ટિ, ન્યૂ વિઝન. I have tried to analyze how we see the rain according to our age wise. ઉંમર પ્રમાણે આપણે વરસાદને જોવામાં કેવો ફેર પડે છે અને આપણે ક્યાં સુધી પહોંચી જઈએ છીએ, એની ફિલોસોફી સમજીએ છીએ, કુદરતમાં ઓતપ્રોત થઈએ છીએ. એજ વાઇઝ હું તમને કહેવાનો પ્રયત્ન કરીશ. આઈ વિલ ટેલ યુ સાયમલ્ટેનિયસલી, ફ્રેન્ડ્સ. You would love it. Sometimes though we have to see this thing, friends. All are having different, their ideas about rain and at different age, umar pramane. So when we are young, school going, I'll come to Gujarat. When we are school going, at that time, before this monsoon, we prepare our bag, and in olden time there were no waterproof bags, so we used to keep it in that plastic bag, the books, and then we'll keep it in another bag, and then we would wear the raincoat. And it was not decided whether we should keep bag inside the raincoat or outside the raincoat, and the rainy shoes, and everything was prepared. વરસાદના બૂટ અને પ્લાસ્ટિકની કોથળીમાં બધી ચોપડીઓ મૂકવાની મિત્રો, અને વરસાદ આવે તો એકદમ ધ્યાન રાખીને ઉપર રેનકોટ બેનકોટ પહેરીને જરાય ચોપડીને નુકસાન ન થાય, એવી રીતે ઘેર જતા હતા. અને ઘેર જઈને તો મમ્મી એકદમ વાળે કેટલા મોટા હતા બાપરે. Oh, I thought of it. The long hair I had up till here. So mommy used to make it dry, and she used to give us typical ginger sort of that one thing, candy-like thing, and she used to take care, and બિલકુલ કોરા કરીને વાળ બાળ મમ્મી છે ને તે કંઈ પલળ્યા હોય તો સૂટની લાડુડી આપતી ને એ બધું યાદ આવે છે. એના પછી જ્યારે મોટા થયા મિત્રો ત્યારે છે ને સાયમલ્ટેનિયસલી આઈ કમ ટુ ઇંગ્લિશ એન્ડ ગુજરાતી. આઈ ટ્રાય દેટ આઈ વોન્ટ સ્કીપ એની પોઈન્ટ. તો એને પછી તો સ્કૂલ એજમાં થોડી મેચ્યોરિટી આવીને કોલેજમાં આવ્યા, ઇટ વોઝ ડિફરન્ટ સોર્ટ ઓફ થિંગ. We used to eat samosa hot and dal vada and outside, and we used to enjoy rain in different way, friend. વરસાદમાં જુદી રીતે ઉજવતા હતા, અને દાળ વડા અને ગરમ સમોસા અને કોલેજમાં જે ખાતા એ યાદ આવ્યા. એન્ડ રેઇન ઇઝ એસોસિએટેડ વિથ અવર યંગ લાઈફ. જુવાની સાથે વરસાદ બહુ સારી રીતે સંકળાયેલો છે ને ત્યારે જુદી ફિલિંગ થતી મિત્રો. And then generally, after, getting settled, got married, and, in your married life, the rain is having different effect altogether. It's a kind of romantic life. એકદમ રોમેન્ટિક જિંદગી વરસાદની લગ્ન પછી તો થાય છે એ રહી. Then the period started when after the, some 5 to 10 years of, marriage. લગ્નને 5 વર્ષ થયા પછી જરાક વિખેમ વાસ્તવિકતાની ધરતી ઉપર પગ મૂક્યો તો વરસાદ આવે ત્યારે ઓલું બધું યાદ થવાને બદલે દાળ વડા જો કે બનાવવાના હોય ભારતીય લઈ આવતા, તો એ વખતે શું યાદ આવે? આઈ જસ્ટ ટેલ યુ, બધાને થાય છે. યુ શુડ એગ્રી, યુ ટેલ મી. એન્ડ દેન હું આના ઉપરથી તમને ત્યાં લઈ જઈશ કે આપણે શું થવું જોઈએ પછી અમુક મોટા થયા પછી. દરેક વસ્તુને જોવાની રીત જુદી હોય.
તો પેલું તો હૃદયમાં એક ધબકાર ચૂકી જવાય વરસાદ આવે ત્યારે યંગ લાઈફમાં. પણ પછી મોટા થઈએ ત્યારે શું થાય કે કપડાં ક્યારે સુકાશે. એન્ડ ધેન બધા ડબ્બા બરાબર ફિટ બંધ કર્યા છે ને, નહીં તો બધું આવી જાય. અચાનકમાં હાથ ફેરો કર્યો. ફ્લીટના પોતા 2 વાર પેલા ફિનાઇલના કરાવ્યા. પછી ક્યાંય પાણી લીક તો નથી થતું ને, ભેજ ક્યાંય આવતો નથી ને. સફેદ કપડાને બ્લીચ કર્યા, ડાઘા પડ્યા છે, વરસાદના જુદા કપડાં અને શૂઝ ને બધું તૈયાર કરી લીધું. આવા અનેક વિચાર આવે. In the when we are running the house, and when we are the 5 or 7 years after marriage, we just think we see the rain in different ways. If we are ready to we are well equipped and well armed and we are ready to fight. It seems we just think that it would be difficult. We'll have to use dryer and the clothes won't get it dry, and then we'll think that the spots because of rains in white clothes, so we will have to get it bleaching done, and then we have to clean the house with phenyl and water, that sort of thing. We have to see whether that water is leaking somewhere or not. That we have to see. Then we have to see the pickle, and we have to see whether all airtight boxes are there or not. Otherwise, all this nasta would be spoiled. That we are thinking about all this trivial matter, and by that time the rain stops and the whole season is monsoon, friends. The આખી seasonમાં આ બધું કરવામાં જ રહે છે. Then friends, I finished my 50 years, and then I took it's not kind of retirement. I was doing part-time job, so there was nothing like retire, but I just willingly left the job because my husband was a High Court judge, and we has a very nice quarters, and he told me that you do something from home, and this is what I did. I wrote a book. So, and I did counseling and all, but that life was different. હું 50 વર્ષ પછી મેં જાતે જ હું જે સાયકાટ્રિક સોશિયલ વર્ક તરીકે નોકરી કરતી હતી, એક્સપેરિમેન્ટલ સ્કૂલમાં હતી. તો પછી હું જ્યારે ઘેર પહેલું વરસાદ મેં જોયું, બધી સગવડ બહુ હતી, એટલે મને સમય ઘણો હતો અને મોટીએ થઈ હતી. So હું બારીમાં બેઠી. I was just sitting in front of window, and what I have observed after 50, you must change your vision. It changes. Automatic તમારું vision બદલાય જ છે. I looked out of the window and I saw that the drop of water, it was just coming down. The circle was there. For the time being, the circle would remain there and it would go. પાણીનું એક ટપકું પડે, એના આવર્ત બુદ્ધ તરંગો રચાય અને પછી it disappears. So the drop is having such a small life, such a very less time, but still it leaves impact in water, that circle sort of thing. પાણીમાં ગોળ ગોળ જે ચક્રવ્યૂહ રચે છે આટલી નાની જિંદગીમાં. So we must also do some memorable act, that sort of thing. મને વિચાર આવે આપણે, કારણ કે હું કરવું જોઈએ કે આપણી આસપાસ વર્તુળ આભાર રચાઈને લોકો આપણને યાદ કરે. Number 1. Number 2, I saw the what should I don't know, jamu tree, that is a kind of blueberry. The tree was there in our house, and all the because of rain, I went out. Then I stood up and I went out. Though it was raining, I thought, let me I didn't take umbrella or anything, but I went out just to enjoy the rain. We had a very good garden, very big garden. So that the tree was there. So all the tup, all jamus were falling down. And such a nice sort of the painting and the color of the jamboon was there, and a kind of
some painting sort of some pattern was there. જાંબુના ઝાડમાંથી જાંબુ ટપ 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 નીચે પડતા હતા અને નીચે જાંબલી કલર રેલાડું અને જાંબુની નાની નાની રંગોળી એની મેળે જ રચાણી. મિત્રો, આઈ ટુક વન જાંબુ અને એ વરસાદના પાણીમાં ઇટ વોઝ ક્લીન ઇન રેન વોટર. આઈ જસ્ટ એટ ઇટ. આઈ કુડ નોટ કંટ્રોલ. એક જાંબુ લઈને મેં ખાધું એન્ડ દેન આઈ લુકડ અપ એન્ડ આઈ થોટ વોટ આઈ થોટ that this tree, it was full of fruit. Whatever it had, it gave it back. It gave it to the society. Whatever it had, જે એની પાસે હતું એ બધું એને નીચે આપી દીધું. તો whatever we have, not everything, but some part we should give it to society. We should learn something from tree. આપણે થોડુંક બધાય તો નહીં, એને જાંબુ તો બધાય પાડી આપી દીધા. આપણે આપણી પાસે જે છે એમાંથી થોડુંક તો આપીએ. અપાય એટલું. બીજું સત્ય થોડીક આગળ વધી ત્યાં there was one kind of stick. I thought, which sort of plant is this? Then I looked down. It was all, petals were there. It was a rose plant, and because of not leaves were there and nothing. Simply I saw a stick like thing, but I could see one that rose petals there. So I thought, still the plant was happy and it looked as if it is smiling. Nothing was there, not much, one or two leaves were there. So the plant thought that it had a total faith that because of this rain I'll get everything, my leaves again, and I would be the same. બધું લૂંટાઈ ગયું હતું. એક દંડા જેવું એક દાંડી હતી ને બધા ગુલાબની પાંદડી નીચે વેરાણી હતી. તોય ગુલાબનું એ નાનો પ્લાન્ટ એટલો ખુશ થાય ને મને થયું કે જો એને કેટલો વિશ્વાસ છે વરસાદ ઉપર, જિંદગી ઉપર, કે બધું ફરીથી આવશે. મને પાંદડી મને આવશે, ગુલાબ મને ફૂલ આવશે, પાંદડા આવશે અને એ ખુશખુશાલ હતું. તો કુદરત કેટલું બધું શીખવાડે છે. Then I saw the banana tree that and it is having big leaves, and I saw the drop of water was falling on its leaf, and it was going down, and not a trace was there. કેળના પાન ઉપર વરસાદના પાણીના ટીપા પડીને સરી જતા હતા. મોતી સાહેબ સરસ લાગતા હતા. એ સરી જાય અને પછી તમે એના કેળના પાન સામે જુઓ, નથિંગ વોઝ ધેર. કાંઈ હતું નહીં. ક્લીન, નિર્લેપ ભાવ. ઇટ ડઝન્ટ ટચ whatever is there in society. It comes, happiness, sorrow comes and it goes. No effect, nirlep. So I thought it like that, that whatever you are having, whatever you have to suffer, whatever is there in your society, pleasure or pain in your life, you should be as clean as with this leaf. એને જેમ કાંઈ અડતું નથી, જલ કમળ પત કાંઈ જ એને એવી રીતે. તો મને એમાંથી એ શીખવા મળ્યું ને. એટ લાસ્ટ વેન આઈ ટુક અરાઉન્ડ I saw the various kinds of leaves, like banana, then different kinds of leaves were there, different plantation was there, and some were dancing and some look like newly married lady. It was looking down and looking up. મને એમાં બહુ જ સૌંદર્યનું દર્શન થયું. એવું સરસ ઝાડ હતું ને એના પાંદડા નીચાનો ને ઊંચા જાય, જાણે નવો ડર શરમાતી હોય. એનાથી આગળ I saw one big plant that was as if it is clapping. So all are happy in their own way. I am telling what I mean to say. બધા પોતાની રીતે એવા ખુશ હતા ને એવા લહેરાય. ઉપરથી વરસાદ પડતો હતો પણ એ લોકોને તો ખુશી હતી. Why? Because they had a tremendous faith. The leaves had faith on branches had faith on the what should I say, the third I forgot, and that third had faith in root, and root had a faith in that land, and land had a faith on rain. Look at the circle.
જુદા જુદા ઝાડના પાંદડા પોતાની રીતે વરસાદ આવે તો ખુશ થતા હતા. એવું સરસ એક્સપ્રેશન હતું. મને તો એમાં લાઈવ દેખાડી. મેં કહ્યું ને, પેલામાં નવો ડામ, પેલામાં આ, ને કોઈ તાળી વગાડે. તે વર સો હેપી. વાય એ લોકો વરસાદથી ઝૂકી જતા હતા ઘણા, પણ તો એ લોકો ખુશ હતા, કારણ કે પાંદડાને ડાળી ઉપર, ડાળીને થડ ઉપર, થડને મૂળ ઉપર, મૂળને જમીન ઉપર, અને જમીનને વરસાદ ઉપર વિશ્વાસ હતો. વિશ્વાસ. વી ડોન્ટ હેવ દેટ ફેથ. થોડુંક દુઃખ આવે તો આપણે ઊંચા નીચા થઈ જઈએ. સો ફ્રેન્ડ્સ, could you see કેટલી બધી વસ્તુઓ શીખી પાણીના ટીપાથી, from the drop of water, from that jamun, that blueberry tree, whatever you have to give. Then about that rose tree, rose plant, rose plant. Then about the banana leaves I told you, and about different plants I told how they are getting adjusted. તો મિત્રો, દરેક મેં તમને જાંબુની વાત કરી, પાણીના ટપકાની વાત કરી કે એની છાપ છોડીને જાય છે, જાંબુની વાત કરી, હોય એટલું બધું આપી દે છે, તો આપણે હોય મેં એમાંથી થોડું તો આપીએ. ધેન આઈ ટોલ્ડ અબાઉટ ગુલાબનો જે છોડ હતો કે બધું પડી ગયું હતું નીચે, તો એને વિશ્વાસ હતો કે નવા પાંદડા આવશે, નવા. એટલું ખુશ હતું. તો કેળમાં તો બધું પાણી સરી જાય ને જાણે કાંઈ છે જ નહીં. તો આપણે ઘણી મુશ્કેલી આવે છે, પણ પછી કાંઈ ના હોવું જોઈએ, પણ છે. આપણે તો મગજના ખૂણામાં ક્યાં ક્યાં બધું સંગ્રહી રાખીએ. એન્ડ ધેન જુદા જુદા પાંદડા જુદી જુદી રીતે એડજસ્ટ થતા હતા, કારણ કે એ લોકોને દે હેડ સમ ફેથ, વિશ્વાસ હતો. પાંદડાને મેં કહ્યું કે પાંદડાને ડાળી ઉપર, ડાળીને મૂળ ઉપર, મૂળને થડ ઉપર, થડને જમીન ઉપર મને પકડી રાખશે, અને જમીનને હતું કે અમને પાણીને નરિશમેન્ટ મળશે. So મિત્રો, age-wise, your vision should develop, and each age is having its charm. It is not like that. મને હજી પેલું વરસાદમાં જઈને ચપચપિયા કંઈ બધું આમ તરાવ બધું મન થાય છે, ને આઈ ડુ ઇટ. પણ ગ્રેજ્યુઅલી યોર વિઝન શુડ ચેન્જ. સો નવી દ્રષ્ટિ તમને આવું થાય છે. સેમ થિંગ, આઈ ડોન્ટ નો, આઈ સી યોર રિએક્શન, બટ સેમ થિંગ how I saw. I am fond of Gita, and I learned and I recited when I was very child. પહેલા એને લર્ન કરેલી, પછી એનો અર્થ, એને વાત કરીશ કે જુદી જુદી ઉંમરે જુદી જુદી વસ્તુનો કેવો અર્થ થઈને ક્યાં તમે જાઓ છો. ન્યૂ વિઝન, નવી દ્રષ્ટિ, એમાં ફેર થવો જ જોઈએ મિત્રો. તમારી વાસ્ટ દ્રષ્ટિ થવી જોઈએ, દિલ વિશાળ થવું જોઈએ. દરેક વસ્તુ પાસેથી કંઈ શીખવું છે. એમાંથી કોઈ વસ્તુ મને એકે બધી સામાન્ય જ હતી, એમાંથી કેટલો બધો વિચાર આવ્યો. that creativity should be there age wise. મિત્રો, be with yourself, and this is the age after 50 your life starts. Barring some physical difficulty, you should get it adjusted to it. It is not bad to look after the house and take care and to be impatient and worried, but at the same time you should think about yourself. ઘરમાં આપણે જંજાળમાં ગૂંથાયેલા હોઈએ, પહેલાં આપણું છોકરું, પછી એનું છોકરું, પછી ઓફિસે ગયા. દેટ ડિફેન્સ મિકેનિઝમ, બચાવ પ્રયુક્તિ નહીં. તમે તમારી જાત સાથે રહો અને તમારું વિઝન એકદમ, તમારી દ્રષ્ટિ વિશાળ કરો, જુદી દ્રષ્ટિ કરો. સો ફ્રેન્ડ, આઈ ડોન્ટ નો કેટલો ટાઈમ થયો હશે, પણ તમને ગમ્યું મિત્રો? વાય આઈ એમ હિયર બીકોઝ I get good response, I get good listeners. મારે બહુ સરસ હમણાં મેં મારું જોયું, કન્ટિન્યુઅસ અમારું ઓલમોસ્ટ 6ઠું વર્ષ છે મિત્રો તમારી સાથે, એવરી ઇવનિંગ. સો પક્કી દોસ્તી ઇઝ ધેર ફ્રેન્ડ. ટેક કેર, એન્ડ વાય પલ્લવી ઇઝ હિયર બીકોઝ આઈ લવ યુ ફ્રેન્ડ્સ. I like your company. Do you? પરાણે હું તમને જવાબ અપાવરાવું છું. Anyhow, but I can see from your analysis, I see the graph, your analysis, the viewer, the age of the viewer, the viewer are from which country. Each and everything analysis is there. તો એના ઉપરથી ખબર તો પડે જ છે, તમે કહો કે ન કહો. સો થેન્ક યુ સો મચ. આઈ ડોન્ટ વોન્ટ કે આટલા લોકો, અમુક જે સમજનારો વર્ગ મને મળે અને મારી વાત જેટલી આગળ જાય એટલું આઈ વોન્ટ ટેલ યુ ટુ શેર. એના તમને લાગે તો કોઈ નામ, જો ઓટોમેટિક મને કોઈ મળેલા
અમુક જણા એ લોકોએ કહ્યું કે આ અમુક જાતના પ્રોબ્લેમ હતા કોઈને, તો દે જસ્ટ ફોરવર્ડેડ માય પોસ્ટ એન્ડ ઇમ્પ્રુવમેન્ટ વોઝ ધેર. કરીશ કોઈક વખત વાત. હા, તો દેટ ઇઝ દેટ ઇઝ ધ મૂડી અમારા, દેટ ઇઝ ધ રિવોર્ડ. Thank you so much, friends, and good night, and take care. And of course, Pallavi loves you.